કર પ્રભુ સંગાથે દ્રઢ પીતળી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પીતળી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પીતળી રે પ્રભુ સંગાથે દ્રઢ પીતળી રે હરે જાઓ મેલીને ધન માલયંત પાડે સગો નહીં કોઈનું રે મરી જાઓ મેલીન ધન માલ અંત કાળે સગો નહીં
જય. દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ઠંડીમાં સત્સંગ ઠરી ગયો છે. અત્યારે પદ બોલ્યો, એ પદના રચયિતા કોણ છે? દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીનો જન્મ બડોલ ગામમાં થયેલો. મૂડીનું બડોલ ગામ કહેવાય છે. ભાલ દેશમાં આવ્યું. વનરાજ ભગતનું ગામ. આચાર્ય મહારાજ શ્રીની સાથે પાર્ષદ તરીકે સેવા બજાવી રહેલા વનરાજ ભગત, એમનું ગામ બડોલ છે. દેવાનંદ સ્વામીનું નામ હતું દેવીદાન ગઢવી. ગઢવી હતા. નાની ઉંમરમાં એને ભગવાન ભજવાની એવી લગ્ની લાગી. અમુક પૂર્વજન્મનો આત્મા બળિયો બહુ હોય. નાનપણથી એને ભગવાન ભજવાની લગ્ની લાગે. 5 વર્ષની ઉંમરે, નહીતર 50 વર્ષ થાય ને તો એને ભગવાન ભજવાનું ભાન ન થાય. અમુક નાના હોય ને ત્યારથી ભગવાનની ભક્તિ કરવા માંડે. પૂર્વજન્મનો જીવ એ બળ્યો હોય, મુમુક્ષુ હોય, કંઈક અધૂરું રહ્યું હોય, પૂરું કરવા માટે આવ્યા હોય. પછી એને એમ થયું કે આ દેહ કરીને ભગવાન ન મળે તો આ દેહને મારે રાખવો નથી. બાજુમાં સમુદ્ર છે, ત્યાં શિવલિંગ છે, શંકર ભગવાનનું દેવાલય. ત્યાં જઈ અને મરવા માટેની તૈયારી કરી કે ભગવાન ન મળે તો મરી જવું. અને એ જ વખતે આકાશવાણી થઈ કે દેવીદાન, તમે મરશો નહીં, તમારે ત્યાં પ્રગટ ભગવાન આવશે. દેવીદાન કહે છે કે મારે ત્યાં ભગવાન આવે તો ભગવાનને ઓળખવા કઈ રીતે? એટલે ભગવાનને ઓળખી ન શકી. તો કહે છે કે જેની કોણીએ જીભ અડે ને એને તું ભગવાન માની અને એના શરણે તું થઈ જાય. ભગવાન સિવાય કોણીએ જીભ અડે નહીં હો. અહીંયા નહીં, ઘરે જઈને અખાતરો કરી લઈજો. સમય જતા ભગવાન ત્યાં રૈયા ખટાણાનું ઘર છે, ત્યાં વધાર્યા. એ વખતે મહારાજે સાંજનો સમય એટલે ભગવાન કહે છે કે અહીંયા ઘરમાં અંધારું છે ને બહાર ગાડું પડ્યું છે, એના ઉપર અમારે જમવું છે. થૂલી દૂધ નાખેલું. હવે ભગવાન ગાડા ઉપર બેઠા બેઠા જમે છે. ગામના બધા માણસો દર્શન કરવા માટે આવ્યા છે. અને ભગવાન એવી લીલા આદરી કોણીએ રેલા ઉતરતા જાય ને ભગવાન ચાટતા જાય. ગામના માણસો કે આને ખાતા નથી આવડતું. અને ભગવાન કહેવાય હલો હલો ઘરે. પણ એ વખતે નાના એવા દેવીદાન, એને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ પુરુષ નથી, આ સાક્ષાત ભગવાન જે આકાશવાણીએ કહ્યું હતું એ જ પ્રગટ ભગવાન મને મળ્યા. ભગવાન જ્યારે બડોલ ગામથી વિદાય લીધી ત્યારે ગામના હરિભક્તો વડાવવા માટે ગયા. ગામનું પાદર આવ્યો એટલે બધા જ માણસો પાછા વળી ગયા. પણ નાનો એવો દેવીદાન ભગવાનની પાછળ ને પાછળ ચાલવા માંડ્યો. ત્યારે એની માં કહે છે કે બેટા, ગામના બધા માણસો પાછા વળી ગયા, તું ક્યાં સુધી આમને આમ ભગવાનની પાછળ ચાલ્યો જઈશ? ત્યારે એને 5 વર્ષના દેવીદાને કીધું કે માં, જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે રહીશ.
ભગવાને દીક્ષા આપી, દેવીદાનને દીક્ષા આપ્યા પછી નામ રાખવામાં આવ્યું દેવાનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીના એ શિષ્ય બન્યા. મૂળી મંદિરમાં 40 વર્ષ સુધી મહંત પદે રહી અને મૂળીમાં સેવા કરી દેવાનંદ સ્વામી. ગુરુ પણ ગઢવી ચારણ, દેવીદાન ગઢવી, અને ભાઈ ગુરુ એવા ચેલા બને ને. હા, બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ તો પોતાના શિષ્યને વિદ્યા અભ્યાસ કરાયો અને દેવાનંદ સ્વામી પણ અષ્ટકવિ માયલા એક કવિ બન્યા. દેવાનંદ સ્વામીના પદ તમે જોઈશો ને તો બહુધા ઉપદેશના છે. પ્રેમાનંદ સ્વામીના પદ તમે જોઈશો ને તો બહુધા મૂર્તિઓના આવશે, પ્રેમના આવશે, વિરહના આવશે. દેવાનંદ સ્વામીના મોટા ભાગના પદો તમને ઉપદેશના જોવા મળશે. સ્વામી જ્યારે ધામમાં જવાના હતા ને, મૂળીમાં ધામમાં ગયા સ્વામી. આમાં કેટલા ભક્તજનો મૂળી ગયા છો? 4-5 જણા ગયા છે. તો પછી ત્યાં બાજુમાં મૂળી મંદિરની વાડી છે મોટી. તમે મંદિરથી ભોગાવા નદીના કાંઠે કાંઠે સામે જાઓ ને તો વાડી છે મોટી. એટલે ત્યાં 4 સદગુરુની છત્રી બનાવવામાં આવી. જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો ઉપર છત્રી કરી અને ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. એક બ્રહ્માનંદ સ્વામીએ શરીર છોડ્યું ત્યારે સ્વામીનો અગ્નિ સંસ્કાર ત્યાં કરેલો છે. પછી દેવાનંદ સ્વામી ધામમાં ગયા, પછી અગ્નિ સંસ્કાર ત્યાં કરેલો છે. પછી હરિનારાયણ સ્વામી ધામમાં ગયા, એમનો અગ્નિ સંસ્કાર ત્યાં કરેલો છે. આવી રીતે 4 સદગુરુની છત્રીઓ ત્યાં બનાવવામાં આવેલી છે. એક દરજી આવતો તો દર્શને, દરરોજ સ્વામીના દર્શન કરવા માટે આવે. સ્વામીએ કીધું કે કાલ મારે અક્ષરધામમાં જવાનું છે. તો ઓલો દરજી કે સ્વામી હજી તો તમારે હાલતા ચાલતા છે, નખમાં રોગય નથી. સ્વામી મને માન્યામાં નથી આવતું હો, આમ કે ધામમાં જવાય? તમને તો કાંઈ છે નહીં ને તમે તો મારી હારે વાતો કરો છો. સ્વામી કે તું ઘરે જા ને, તારા ફળિયામાં કંકુના પગલા પડેલા દેખાય તો સમજી લેજે કે સ્વામી હવે ધામમાં જતા રહીએ. અને ખરેખર દરજી ઘરે ગયો અને એના ફળિયામાં કંકુના પગલા જોવામાં આવ્યા અને મંદિરે આવ્યા તો સ્વામી ભગવાનના ધામમાં સીધા આવી ગયા. દેવાનંદ સ્વામી આ પદની અંદર એમ કહે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી. સ્વામી કહે છે કે ભગવાનની સાથે પ્રીત કરો. પ્રીત કરો એટલું નહીં, દ્રઢ પ્રીત કરો. જેવી તેવી નહીં, જેવી જગતમાં છે, પત્નીમાં છે, પુત્રમાં છે, એવી પ્રીત ભગવાનમાં કરો. સ્વામીનો કહેવાનો આશય છે કે ભગવાન સિવાય જગતમાં કોઈ પદાર્થ વસ્તુમાં જો પ્રીત કરી તો તમારા હાથમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં આવે. તમે વિચાર કરો કે જેને જેને જગતમાં પ્રીતિ કરીને એને જગતે એક દિવસ કેવા ધોખા દીધા છે. ભર્તુહરી રાજા હતા ને, તે એની પત્ની પિંગલામાં કેટલો એની પ્રીત હતી. એને તો એમ જ હતું કે આ દુનિયામાં પિંગલા સિવાય મારું કોઈ નથી. પણ બન્યું એવું કે એકવાર કઠિયારાએ અમરફળ આપ્યું ભર્તુહરી રાજાને. હવે ભર્તુહરીને એમ થયું હું એકલો ખાઈને અમર બની જાઉં. તો એને તો એની પત્નીમાં હેત હતું ને, તેને શું કર્યું, એ અમરફળ હતું ને એની પત્ની પિંગલાને. ભર્તુહરી રાજાને ખબર નહોતી કે આ પિંગલા છે ને એક અશ્વપાળ ઘોડાની ચાકરી કરનારો પુરુષ હતો, એની સાથે આ પિંગલાને હેત હતું.
તે પિંગલાએ ઓલું અમરફળ શું કર્યું? એ અશ્વપાલને આપ્યું. પિંગલાને ખબર નહોતી કે અશ્વપાલને તારામાં હેત છે. એના કરતા અશ્વપાલને પાછું એક વૈશ્યાની સાથે હેત હતું. તે ઓલા અશ્વપાલે ઈ અમરફળ પેલી વૈશ્યાને આપ્યું. હવે અશ્વપાલને એ ખબર નહોતી કે વૈશ્યાને મારામાં હેત છે. એના કરતા તો ભર્તુહરી રાજામાં વધારે હેત હતું. આ જગતનો પ્રેમ નાતો તમે જુઓ. માટે કોઈ જગતમાં પ્રેમ કરશો નહીં. હવે ઓલી વૈશ્યાએ અમરફળ ભર્તુહરી રાજાને આપ્યું. ફરતું ફરતું અહીંયા જાય. ભર્તુહરી રાજા વિચાર કરે કે આ અમરફળ તો મેં મારી પત્ની પિંગલાને આપ્યું હતું. પેલી વૈશ્યાને કહે છે કે સાચું બોલ. જો ખોટું બોલી આ તલવાર જોઈ છે. એક જ જાત કે ધડમાંથી મસ્તક અલગ હશે. સાચું બોલી જઈશ તને જીવતદાન આપવામાં આવે. સાચું બોલી જાય. ઓલી કહે છે કે મને તો અશ્વપાલે આપ્યું છે, તું જતી રહે. અશ્વપાલને બોલાય, સાચું બોલજે, અમરફળ આપ્યું કોને? તો કહે છે કે પિંગલાએ. પિંગલાએ આપ્યું? તો કહે છે કે હા. હવે ભર્તુહરી રાજાને લાઈટ થઈ કે ઓહો હો, હું એમ માનતો હતો કે દુનિયામાં પિંગલા સિવાય મારું કોઈ નથી, અને એમ જાણીને એના પ્રત્યે મેં પ્રીત બાંધી હતી. આજ મને ખ્યાલ આવ્યો કે ઓહો, અને આવો મને ધોખો દીધો. માટે હવે સંસારનો વિશ્વાસ કરાય નહીં. ભર્તુહરી રાજાએ તરત જ ભગવી કંઠા પહેરી રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી. પ્રીત કરવા જેવા એ ભગવાન છે. સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનની સાથે કેવી પ્રીત બાંધી. ભગવાનનો વિરહ થાય ને તો સ્વામીને જેટલા રૂવાડા હોય ને રૂવાડે રૂવાડે લોહીના ટસિયા નીકળી આવતા. રાધાજીને ભગવાનનો વિરહ થાય કૃષ્ણ ભગવાનનો, ત્યારે લાલ ચાંદલો હોય શ્યામ થઈ જાતો. સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ. ભગવાન વિના રહી ન શકે સાધુ. ભગવાન માણકી ઘોડી ઉપર જતા હોય ને તો સચ્ચિદાનંદ સ્વામી માણકી ઘોડીની આગળ પાછા પાછા પગે હાલે. કારણ કે મહારાજનું મુખારવિંદ જોવાનું હોય ને, મહારાજનું મુખ જોયા વિના નહોતું ચાલતું સ્વામીને. તે પાછા પાછા પગે હાલે માણકી ઘોડીની આગળ આગળ. ક્યારેક કાંટા વાગે, કાંકરા વાગે. તે આટલું બધું હેત. એટલે સ્વામિનારાયણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એ તમને અમારા પ્રત્યે આટલું બધું પ્રીત ને હેત છે, મેરા પછી તમે ભૂત થઈશો, ભૂત. સચ્ચિદાનંદ સ્વામી કે જીવતાય તમને વળગ્યો, મેરા પાસે ભૂત થઈશ ને તોય તમને વળગી. પછી ધૂણા કરજો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. માણકી ઘોડીને કેવું ભગવાનમાં પ્રીત હતી. ભગવાન ધામમાં ગયા પછી એને પાણી પીધું નહીં, એક મોઢામાં તણખલું પણ મૂક્યું નહીં. ભગવાન 13માનું આવ્યું, ભગવાનનું 13મું. તે દિવસે માણકી ઘોડી દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ચાલી ગયેલા. મરી જાવું મેલીને ધન માલ અંત કાળે સગું નહીં કોઈનું. દેવાનંદ સ્વામી કહે છે કે બધું જ મેલીને જવું પડશે, તારું કાંઈ નથી. ધન માલ ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારે જના શમશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગશ્ચતિ જીવ એક.
શાસ્ત્રો એમ કહે છે કે ધનાની ભૂમૌ, ધન હશે તો ભૂમિમાં પડ્યું રહેશે, જ્યાં દાટ્યું હશે ત્યાં, બેંકમાં મૂક્યું હશે તો બેંકમાં પડ્યું રહેશે. તમારી પાસે ગમે એટલા પશુ હશે તો જ્યાં ખીલે બાંધેલા હશે ને ત્યાં ને ત્યાં બાંધ્યા રહેશે. કે હારે આવે. તમે ગાય દાનમાં આપી હોય ને, શાસ્ત્રો કહે છે કે વૈતરણી નદી આવે છે, એને તરવી હોય ને તો જેને ગાયનું દાન આપ્યું હોય તો એ વખતે ગાય આવે, ગાયનું પૂંછડું પકડીને તમે ગાયની પાછળ ચાલ્યા જાઓ, ગાય તમને સામા કિનારે પહોંચાડી દે. એ પણ હારી ગાય દાનમાં આપી હોય તો. નકર ઓલો કાઠી હતો ને, એની પાસે ગાય હતી, મરવા પડી. તે બાજુમાં જટાશંકર રહેતા હતા, એને બૂમ પાડે કે જટાશંકર શું કરો છો? જમવા બેઠો છું. એ મારે ગાયનું દાન દેવું છે, પણ બાપુ જમીને આવું, પણ તારી માં અહીંયા મરી જાય છે. તે ઓલું પાણી જવાનું ઓલું કાણું હશે ત્યાંથી પૂંછડું પેલી બાજુ કર્યું, વચમાં દિવાલ ઓલી બાજુ જટાશંકર બાપુ. તે પૂંછડે પાણી મુકાવ્યા અને સંકલ્પ કર્યો કે આ ગાય છે જટાશંકર બ્રાહ્મણને કૃષ્ણાર્પણ. જ્યાં સંકલ્પ કરીને પાણી નીચે મૂક્યું ત્યાં ગાય મરી ગઈ. બ્રાહ્મણ તો જમીન ગાય લેવા માટે આવ્યું, ત્યાં જોયું ત્યાં ગાય મરી ગઈ. એટલે કાઠીને કહે કે ગાય તો મરી ગઈ, તો શું કરું? મેં તમને દાનમાં આપી દીધી. એ બ્રાહ્મણને ઢૈડામણ આપવું પડ્યું. બોલો, આવી ગાય અહીંયા વૈતરણી નદી તરાવે? એટલે મંદિરમાં દાન આપવું ને તો સારી વસ્તુનું દાન આપવું. અમુક માણાને તો ઘરે બગડી જતું હોય ને કે હલો મંદિરમાં લઈ જાઓ ને આપી દો. બોલો, એક ભાઈએ મંદિરમાં હુડી આપી, કાપવાની આવે ને, તે એ હુડી કેવી ખબર છે? માખણ સિવાય બીજું કાંઈ ન કાપે. માખણ કાપવું હોય તો હુડી કામમાં આવે. મંદિરમાં દાન આપવું તો સારામાં સારું દાન આપવું. જો હરિભક્તો આવે ને, ફ્રૂટ લાવે, શાકભાજી લાવે, તો ભગવાનને અર્થે લાવવાનું હોય ને, એટલે સારામાં સારું લાવે. પછી કહે છે કે ભાર્યા ગ્રહ દ્વારે જના શમશાને. તમારી પત્ની છે ને, એ ક્યાં સુધી આવે? ઘરના દરવાજા સુધી આવે. સગાવાલા હોય ક્યાં સુધી આવે? શમશાન સુધી આવે. આપણું શરીર ક્યાં સુધી આવે? તો કે ચિતા સુધી આવે. કર્માન ગોગશ્ચતિ જીવ એક. શાસ્ત્ર એમ કહે છે કે જીવ માત્ર એકલો જાય છે, સાથે આવે છે પુણ્ય અને પાપ. બે વસ્તુ જીવની સાથે જાય, બાકી બધી જ વસ્તુ અહીંયા પડી રહે છે. મરી જાવો મેલીને ધન માલ અંત કાળે સગું નહીં. ગમે એટલો તમારો પરિવાર હોય ને, પણ અંત વખતે આપણી સાથે કોઈ નથી આવવાનું, આટલું યાદ રાખવાનું. એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે ભાઈ. કરેલા કર્મ આપણે ભોગવવાના છે. સંસ્કારે સંબંધ સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે સગું નહીં કોઈનું. સ્વામી કહે છે કે પૂર્વ જન્મના કાંઈ લેણા દેણાના સંબંધ હોય ને, પૂર્વ જન્મનો સંસ્કાર કાંઈક હોય, એટલે આ જન્મમાં આપણે બધા ભેગા થયા હોય. એ સંસ્કાર પૂરા થાય એટલે પાછા બધા જ છૂટા પડી જાય. કોઈ લેવા માટે આવ્યા હોય, કોઈ દેવા માટે આવ્યા હોય, ઋણાનુબંધી બધા ભેગા થાય છે. આ ભગવાને એવો પડદો મારીને રાખ્યો છે ને, આપણને કોઈને ખબર નથી. અમુક તો વૈરાના બંધુ આવ્યા હોય. કેટલાય છોકરાઓ બાપને નથી ઉલાડી દેતા,
ઘણી પત્નીઓ પતિને મારી નાખે છે. કારણ શું? વૈરાનું બંધી ભેગા થયા, પૂર્વજન્મની અંદર માંડ નાખ્યા હોય ને, વેર લેવા માટે આવ્યા હોય, આપણને ખબર ન હોય. એના લક્ષણો પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. એક બ્રાહ્મણ હતો. હવે એને માગીને 2-3 હજાર, ઘણા વર્ષો પહેલાની વાત, તેને ભેગા કર્યા. હવે એને યાત્રાએ જવું હતું, એટલે પહેલાં તો ચાલીને જાય ને, 12 મહિને 2 વર્ષે પાછા આવે. એટલે એક શેઠ હતા, એની પાસે જઈને બ્રાહ્મણે કીધું કે મારા 5000 રૂપિયા છે, તમારે ત્યાં મૂકીને યાત્રાએ જવું છું, યાત્રાએ આવીને પછી તમારી પાસેથી રૂપિયા લઈ લઈશ. એ વખતે સાક્ષી તરીકે એક ડોસીમાને રાખ્યા. હવે રૂપિયા મૂક્યા ને ઓલો બ્રાહ્મણ ગયો, 2 વર્ષે પાછો આવ્યો. એટલે શેઠની પાસે જઈને કહે છે કે શેઠ, પેલા 5000 રૂપિયા. ફરી ગયો કે તે મારી પાસે રૂપિયા ક્યાંય નહીં, મને આપતો હશે તું, અને તું તો ભીખ માગીને પેટ ભરે, તારી પાસે રૂપિયા હોય ક્યાંથી? હાલતો થા, હાલતો. એટલે તરત બ્રાહ્મણ ઓલા ડોશીમાં પાસે ગયા. કે માં તમે આવો, તે દિવસે તમને સાક્ષી રાખ્યા હતા, મેં શેઠને 5000 રૂપિયા આપ્યા હતા ને? કે હા બટા. તે એ માજીને લઈ અને ઓલા બ્રાહ્મણ શેઠની પાસે આવ્યા ને શેઠે આમ નજર કરી, માજીની સામે જોયું તો માજીને શેઠ કંઈક સમજી ગયા. તે માજીએ વિચાર કર્યો કે ગમે ત્યારે કામ પડશે તો આ શેઠ કામમાં આવશે, ઓલો બ્રાહ્મણ તો ભીખ માગીને પેટ ભરે, એ આપણા કામમાં શું આવશે? એ માજી કહે છે કે બટા, હું આમાં કાંઈ જાણતી નથી. શેઠની પાસે રૂપિયા રહી ગયા. બ્રાહ્મણને એવો નિશાસો લાગ્યો, બ્રાહ્મણ મરી ગયો. અને પછી એ જ બ્રાહ્મણ ઓલા શેઠને ત્યાં દીકરા તરીકે જન્મ ધારણ કર્યો. કેવા ઋણાના બંધી આપણે ત્યાં ભેગા થયા હોય છે, આપણને ખબર નથી, એટલે તમે હેત કરો છો. ભગવાન જો એ આપણને દેખાડી દે ને કે આ પ્રમાણેના ભેગા થયા છે, તો એકબીજા પ્રત્યે તમને હેત જ ન થાય. હવે એ છોકરો મોટો થયો, બીમાર પડે અને એટલો ખર્ચો આવે. જોતામાં પછી તો મોટો થઈ ગયો, સગાઈ થઈ, લગ્ન થઈ ગયા અને પાછો બીમાર પડ્યો. એટલો બીમાર પડ્યો તો ઓલા શેઠ દીકરા પાસે જઈને કહે છે કે દીકરા, તને કેમ છે? ત્યાં ઓલો ઊભો થયો. દીકરો દીકરો કોને કહો છો? તો તમે કોણ છો? હું તમારો દીકરો નથી. તો પેલો બ્રાહ્મણ તમારે ત્યાં 5000 રૂપિયા મૂક્યા હતા ને, હવે છે ને 2 દિવસમાં હું જવાનો છું. મારું જે ઋણ હતું ને પૂરું થઈ ગયું છે. 5000 તમારે ત્યાં મૂક્યા હતા ને, એને બદલે 10000 રૂપિયાનો ખર્ચો કરાયો મેં તમારી પાસે, વસૂલ કર્યા વ્યાજ સહિત. પણ બટા, તું 2 દિવસમાં મરી જઈશ તો આ તારી પત્ની છે, વિધવા થશે, એનું શું? ત્યારે એ કહે છે કે એ મારી પત્ની નથી. તો તે દિવસે ઓલી સાક્ષી રાખી હતી ને, કહેતી હતી કે બટા, હું કાંઈ જાણતી નથી, હવે આખી જિંદગી ભલે જાણતી હોય કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી ઝાડ. જે રીતે માછીમાર લોકો માછલાને પકડવા માટેની ઝાડ નાખે છે ને, એ જ રીતે આ સંસારની અંદર આ ભગવાને ઝાડ બિછાવી છે, એની અંદર તો ભલભલા આવી જાય. જૂઠી માયા કેરી ઝાડ છે, આમાં કોઈ આપણું સાચું સગું નથી. એટલા માટે દેવાનંદ સ્વામી આપણે સૌને ટકોર કરે છે કે પ્રીત કરો ભગવાનમાં, ભગવાન સિવાય જગતમાં આપણું કોઈ નથી. ઓલો જુવાનીઓ હતો ને તે સાધુની પાસે બેસવા માટે આવ્યા. કે સાંજનો સમય થાય ને એટલે ઉતાવળ બહુ કરે. સાધુએ કીધું બેને, તો કે મારે ઘરે છે ને પતિવ્રતા નારી છે,
હું જ્યાં સુધી જાઉં નહીં ને મને જમાડ્યા વિના એ જમતી નથી. ઓલા સાધુ કે ભાઈ એવું ન હોય. સ્વામી તમને શું ખબર હોય? મારે પતિવ્રતા એટલે હું જ્યાં સુધી જમું નહીં ત્યાં સુધી જમે નહીં. જમાડ્યા સિવાય કોઈ દિવસ જમતી નથી. હવે આને ખબર ક્યાં હોય? દુકાન હોય તો શીરો કરીને ઉલાડીને હોઈ ગઈ હોય, કે બજારમાં જઈને પાણીપુરી ખાઈ આવી હોય. પછી આવે એટલે ખોટા ખોટા નાટક કરે. વહેલા ગુડાતા હોય તો તમારા વિના જમાડ્યા વિના હું જમતી નથી, તમને ખબર નથી. હા, અડધો કિલો તો ઉલાડી ગઈ છું. સાધુ કે એવું ન હોય. સ્વામી તમને ખબર ન હોય સંસારમાં કેટલું હેત હોય, ખબર છે? સાધુ કે તું પરીક્ષા કર. તો કે શું કરવાનું? એક ઘરનો પરથાર પગથિયા હોય ને, ચડતા ચડતા ભૂં લેખા તારે પડવાનું, આંખના ડોળા તારવી દેવાના, મોઢામાંથી ફીણ બારા કાઢી નાખવાના. આ બે હું કઈ રીતે નાટક કરવું એ સાધુએ શીખવાડ્યું. આ જુવાનીઓ ઘરે ગયો ને પગથિયે ચડતા ચડતા ભૂ લેખા પડ્યો. એના પત્ની રસોડામાં કંઈ કામ કરતા હશે. ત્યાં તો અવાજ આવ્યો ને, ત્યાં તો બહાર આવીને જોયો ને, ત્યાં તો જુવાની આંખમાં તાવલા ડોળા બહાર કાઢી નાખ્યા, મોઢામાં ફીણ વેવા માંડ્યા, ધબકારા બંધ કરી દીધા. એના પત્ની આમ જોયું ને, પૂરું થઈ ગયું. પણ એને વિચાર કર્યો કે જો રોવાનું શરૂ કરી દઈશ ને તો બધા માણસો ભેગા થઈ જાય છે ને હજી તો હું જમી નથી. અગ્નિ સંસ્કાર કરેની વાર કેટલી બધી લાગશે. તેમાં રસોડામાં જઈ અને દહીંનું માટલું નાનું એવું ભરેલું હોય છે ને, ફદાફદ કરતા દહીં ઉલાડી દે. પછી અગ્નિ સંસ્કાર થાય એટલે તરત ક્યાં રસોઈ બનાવીને જમવામાં મોડું ન થાય એટલા માટે કુલેર જેવું કરી અને એક હાટ કબાટ હશે ને એમાં મૂકી દીધું કરીને. ઓલો જુવાની આમ ઊભો થઈને બારીએ બધું જોતો હતો. અહીંયા જમવાનું પૂરું થયું ને આ પાસે પાછો સૂઈ ગયો હતો એમને એમ. પછી બરાબરની જમી કરીને બહાર આવીને પતિનું માથું ખોડામાં લઈને તો કોક મૂકીને મીંડી રોવા. રોતી જાય ને એના પતિને કહેતી જાય કે સ્વર્ગે મટામટ ચાલ્યા, કંઈક કહેતા જાઓ જી પતિદેવ. તમે તો અચાનક આંખનો પલકારો મટકું મારે એટલી વારમાં તો તમે શરીર છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. તમે તો મને કંઈ કહેવાય ન રહ્યા, કંઈક તો કહેતા જાવું તું ને. આમ રોતી જાય ને બોલતી જાય, સ્વર્ગે મટામટ ચાલ્યા, કંઈક કહેતા જાઓ ને. તા ઓલો ઊભો થયો. એને કહે છે કે દહીં ફદાફદ મારિયા, હવે કોઠલામાં છે તે ખાઈ જોજી. આજ મને ખબર પડી ઓલા સંત કહેતા હતા એ સાચી વાત છે. હવે સંસારમાં રહેવાય નહીં. અને એ જુવાની તરત બધાનો ત્યાગ કરીને સાધુની હારે ચાલી નીકળ્યો. તમારા ઘરે કોઈને આવું થતું જ નથી? એ છે જૂઠી માયા કેરી ઝાડ, અંત કાળે સગું નહીં કોઈનું છે જ નહીં. સ્વાર્થ વિના સંસારમાં કોઈ પ્રત્યે પ્રીત કરતું જ નથી, એટલું યાદ રાખજો. સ્વાર્થ વિના કોઈ પ્રત્યે હેત કરતું જ નથી. હેતુ વિનાના ન હોય હેત. આ દુનિયામાં હેતુ વિનાના ન હોય હેત. સુર નર મુનિ સબ કી રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. બધાની એક જ રીત છે. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી માણસો એકબીજા પ્રત્યે હેત ને પ્રેમ કરતા હોય. જેવો સ્વાર્થ પૂરો થાય એટલે દુનિયામાં કોનું છે? ભગવાન સિવાય કોઈનું આપણું છે જ નહીં. મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોઈનું. આહા, મારું કરીને કેટલું આપણે ધન ભેગું કરીએ છીએ, પણ દેવાનંદ સ્વામી કહે છે કે તલભાર જેટલું તારું નથી. ભગવાને ધન આપ્યું હોય ને,
ભગવાનને અર્થે આપજો. ભગવાનને અર્થે જેટલું આપ્યું હોય છે ને એટલું જ સાથે આવવાનું છે. નહીંતર વધારે પૈસા અને ધન ભેગા કર્યા હશે ને વાસના રહે છે ને મર્યા પછી પાછું આવવું પડશે. ઓલા બેનો છોકરો હોય ને નાનો, એટલે એ બેનો વાતું કરે, બીજા બેન બેવા આવ્યા ને, હા અમારા બાબાનું મોઢું તો અસલ એના દાદા જેવું છે. દાદા જેવું નહીં, દાદા પોતે જ આવ્યા છે. અસલ દાદા જેવું છે. દાદા પોતે જ આવ્યા, વાસના રહી ગઈ ને. મેથાણના એક પટેલ દબાણના યજ્ઞમાં ગયેલા. સ્વામિનારાયણ ભગવાને પટેલને પૂછ્યું, પટેલ યજ્ઞમાં રૂપિયાની જરૂર છે, કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે. મહારાજ કે 500 રૂપિયા આપો. તો મહારાજે માગ્યા તોય ન આપ્યા. તમે વિચાર કરો, સામે માગનાર ભગવાન હતા, પટેલ ચોખ્ખી ના પાડી. ભગવાન કે પટેલ સાંભળી લ્યો, તમારું 5 દિવસમાં મોત થવાનું છે, હજી પણ તમે રૂપિયા આપી દો એમ. પટેલે ન આપ્યા. દબાણથી નીકળ્યા, વચમાં એના ગામ, એની બેન રહેતા હતા ને એ ગામમાં ગયા, ત્યાં રાત્રિ રોકાણા. ભગવાને કીધું તો એ સમય પૂરો થઈ ગયો, બીમાર પડ્યા, મરી ગયા. મર્યા પછી હવે દીકરીનો ભાણિયો હતો ને એ વાત કરેલી કે આટલા રૂપિયા મેં અહીંયા ડાંટ્યા છે. એટલે એ છોકરો છે ને અહીંયા રૂપિયા લેવા માટે આવ્યો મેથાણ ગામમાં. તો મેથાણ ગામમાં આવ્યો ને તો જ્યાં દાંટેલા હતા ને 500 રૂપિયા, એ જમાનામાં રોકડા રૂપિયા હતા, એટલે માણસો જમીનમાં દાંટીને રાખતા. તો હવે જ્યાં એ ખોદીને માટલું કાઢ્યું ને માટલું જ્યાં ખોલ્યું ને ત્યાં તો અંદર સર્પ નીકળ્યો. તો પછી તો શું, ગમે તેમ કરીને સર્પને નાખી આવ્યા અને એ રૂપિયા એને લઈ લીધા. મર્યા પછી વાસના રહી, અંતે એને શાપ થવું પડ્યું. પણ એ ભગવાને માગ્યું છતાંય પણ એ પટેલ ભગવાનને આપી ન શીખ્યા. એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલ ભાર અંત કાળે, સગું નહીં કોઈનું. સુખ સ્વપ્ન જેવું છે સંસારનો રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગું નહીં. સંસારના સુખ છે ને એ તો સ્વપ્ન જેવા છે. સ્વપ્ન કેટલું લાંબુ હોય, કલાકનું હોય, 2 કલાકનું, કેટલા કલાકનું હોય? એક અડધી મિનિટનું જ હોય. જેવી આંખ ખોલે ત્યાં સામે કાંઈ ન હોય. જનક રાજા હતા ને સૂતા હતા, એમાં એને સ્વપ્ન આવ્યું કે હું કોઈકે ચડાઈ કરીને ભિખારી બની ગયો, ગામમાં ભીખ માગવા માટે નીકળ્યો છું, થોડું ઘણું ખાવાનું આવેલું. તો એ ઓલા આખલા બાંધતા આવ્યા ને સૂતા હતા. ત્યાં એમાં બરાબર એ આખલા એ પાટું મારીને ત્યાં જનક રાજા જાગી ગયા. જાગ્યા ત્યાં તો સવારનો સમય થઈ ગયો. ત્યાં તો માણસો જનક રાજાની જય બોલવા માંડ્યા, મહારાજા જાગો જાગો. જનક રાજા વિચાર કરે છે કે ઓલા હાવ રાંગ ભિખારી થઈ ગયો તો ઈ સાચું, કે અત્યારે જનકપુરીનો હું રાજા છું ઈ સાચું? આ બેમાં સાચું કયું? એને તરત જ વિદ્વાનોને બોલાયા. જેટલા નગરમાં વિદ્વાનો રહેતા પંડિતો બધાને બોલાવીને મોટી સભા કરી. સભાની અંદર જનક રાજા એક જ પ્રશ્ન કર્યો કે એ સાચું કે આ સાચું? બીજી કઈ વાત જ નહીં. આ સાચું કે એ સાચું? હવે આમાં ખબર શું પડે? કાંઈક બધી વાત કરે તો બધા પંડિતોને ખ્યાલ આવે ને, વિદ્વાનોને. બીજી કઈ વાત જ નહીં, સીધો પ્રશ્ન જ કર્યો, આ સાચું કે સાચું? કોઈ જવાબ ન આપી શક્યું. અને એ વખતે જનક રાજાની સભામાં અષ્ટાવક્રજી આવે, 8 અંગે વાંકા હતા. અને એ જ્યારે સભામાં આવે છે ને એ વખતે ઊભા થાય, પડી જાય, લથડી જાય. તો એ અષ્ટાવક્રને 8 અંગે વાંકા જોયા. આવી સ્થિતિ જોઈને વિદ્વાનોની સભા ત્યારે ખડખડાટ બધા હસવા માંડ્યા ને. ત્યારે અષ્ટાવક્ર જનકને કહે છે કે હે જનક, આ ચમારોની સભા કરીને બેઠો છું? જનક રાજા કહે છે કે ચમાર નથી, બધા વિદ્વાનો છે.
અષ્ટાવક્રજી કહે છે કે વિદ્વાન તો એને કહેવાય કે જેની આત્મામાં દ્રષ્ટિ હોય. મારો જીવ મારો આત્મા છે એ વાંકો છે. આ લોકોને તો દેહ ઉપર નજર છે. દેહ ઉપર નજર હોય એને વિદ્વાન ન કહેવાય, એને પંડિત ન કહેવાય, એને તો ચમાર કહેવાય. ચામડા ઉપર નજર હોય ને એને ચમાર કહેવાય. વિદ્વાનોને કાપી નાખો ને તો લોહી ન નીકળે. અને જનક રાજાને કહે છે, જનક તારા પ્રશ્નનો જવાબ સાંભળી લે. તું એમ કહે છે ને કે આ સાચું તે સાચું, એ આય ખોટું એ ખોટું. તું સ્વપ્નમાં ભિખારી થઈ ગયો હતો ને એ ખોટું. જેવી આંખ ઉઘડી અને એ બધું પૂરું થઈ ગયું, અત્યારે ખુલ્લી આંખે આ તારું રાજ્ય છે જનકપુરી છે ને, એ જેવી આંખ બંધ થશે એટલે આમાંથી કાંઈ રહેવાનું નથી. માટે બંને ખોટું છે. એનાથી પર આત્મા અને પરમાત્મા સત્ય છે. અને ત્યારથી જનક રાજાએ ભગવાનમાં પ્રીત કરી. એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોઈ. માટે સેવે તું સાચા સંતને રે, તારા તળસે ત્રિવિધિના તાપ અંત કાળે સગું નહીં કોઈ. દેવાનંદ સ્વામી કહે છે કે ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના, ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના તાપ. તમને નામ આવડે ત્રિવિધ તાપ? આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ, વ્યાધિ ને ઉપાધિ અને ત્રિવિધ તાપ કહેવાય. એમાં આધિ કોને કહેવાય તમને ખબર છે? આધિ મનનું દુઃખ હોય ને એને આધિ કહેવાય. તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, કદાચ શાયદ રૂપિયાની પથારી કરીને તમે પૂતા હોય, સારામાં સારો બંગલો હોય, પણ જ્યાં સુધી મનમાં તમને શાંતિ ન હોય ત્યાં સુધી તમને ઊંઘ ન હોય. ગમે એટલી સંપત્તિ હોવા છતાંય પણ તમને સુખ ન મળે, એને કહેવામાં આવે છે મનનું દુઃખ. એનું નામ કહેવાય આધિ. વ્યાધિ એટલે શરીરનું દુઃખ. શરીરની અંદર આ રોગ છે ને, હા એ વ્યાધિ કહેવામાં આવે છે. આપણા શરીરમાં કેટલા રોગ છે ખબર છે તમને કોઈને? એક રૂવાડે 2 રોગ છે. એક રૂવાડે આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. કેટલા? 3.5 કરોડ. કેટલા થયા? 7 કરોડ રોગ છે. 7 કરોડ. મિનિટે રોગ જો મુલાકાત લેવા આવે ને તો થોડાક દીમાં આપણે ઉલળી જાય. જોવો ને સૂરજ ઉગે ને એક રોગ નવો ઊભો થાય. આ ડાયાબિટીસ ને ગાંડાબિટીસ કોઈને ખબર હતી કયો છે? ચિકનગુનિયા. અહીંયા તમારે એવા રોગ થાય છે? આપણા દેશમાં ચિકનગુનિયા વચમાં આવેલા તો એવા શરીર ટાઈટ થઈ જાય, ન હાલી શકે, ચાલી શકે. જેને શરીરમાં એકેય રોગ ન હોય ને, તમે ઘનશ્યામ મહારાજની મોટામાં મોટી કૃપા માનજો. ગમે એટલી સંપત્તિ હોય પણ રોગ હોય તો શું કરવાનું કયો? હાલો, ગમે એટલું ખાવાનું હોય, સાધુ પાસે આવે તો સાધુ પાસે લાડવા જોઈએ, થાળીમાં લાડવા મૂકે. સ્વામી લાડવા નહીં ખવાય. તે રોટલી આપી, તે સ્વામી શું રોટલી ચોપડી લી? તે તારા બાપાને ભગવાને ધરવેલી હોય ચોપડી લી જ હોય ને, કોરી થોડી હોય. એ ખાખરા આપો, ખાખરા. શું કરવાના રૂપિયા કયો છે? અમુકની પાસે સંપત્તિ હોય પણ શરીર રૂપી સંપત્તિ સારી ન હોય. બોલો, અમે પૂના રહેતા હતા તો પૂનામાં એક હરિભગત કેવા સુખી ખબર છે?
એની વાત જ ન થાય. કોઈ પણ સંત મંદિર કરતા હોય ને એની પાસે આવે, કેટલું મોટું એને દાન આપેલું છે. કોઈ મંદિર એવું બાકાત નહીં હોય. ડાયાભાઈ એનું નામ, જામવંથલીના છે. કોઈ પણ સંત એની પાસે આવે, એ તો ધામમાં જતા રહ્યા, એટલે હવે 12-13 વર્ષ થયા. પણ સંત મંદિર કરતા હોય એટલે હરિમંદિર હોય તો કમસે કમ 50-51 હજારની સેવા આપે છે. શિખરબંધ મંદિર હોય તો 5 લાખ રૂપિયા સુધીની સેવા આપે. જેટલા સંતો આવે, કોઈ પણ મંદિર બાબતની સેવા કરવાની વાત આવે, કોઈ સંતને એમને જવા ન દે. અને જ્ઞાન એટલે વચનામૃત કંઠસ્થ. હું વચનામૃત વાંચતો હોય ને, ક્યાંક કાના માતરમાં ભૂલ આવે ને, કથા ચાલતી હોય ત્યાં સુધી બોલે નહીં. કથા પૂરી થાય પછી, એ વખતે તો હું ભગતમાં હતો, કે ભગત જો અહીંયા આટલો ફેર હતો વાંચવામાં, અહીંયા ભૂલ આવી હતી હો. કંઠસ્થ હોય ને એ રીતનું, એટલી બધી વચનામૃતની પારણ કરેલી અને એટલું વચનામૃતનું નોલેજ, પણ છતાંય પણ સંતોની આગળ દાસાનું દાસ. સાધુ પાસે આવે તો નીચે બેસી જાય. તો એના દીકરા, એમના શરીર હાવ આમ ઓલા હાથ આમ થઈ ગયેલા અને આમ હાવ વાંકા વાંકા આવી રીતે હાલે. મને એમ થાય કે આટલી બધી સંપત્તિ ભગવાને તો આપી છે, પણ શરીર સુખ નહીં. એટલે પહેલું સુખ તે જાતે નૈરા. આરોગ્ય સારું એ પહેલાંમાં પહેલું સુખ કહેવાય. માટે શરીર સારું રાખવું હોય ને તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એ આજ્ઞા પાડો ને તો તમારા શરીર સારા રહે. જો શરીરને સારું રાખવું હોય તો પહેલી વાત, કોઈ પણ પ્રકારના વ્યસન રાખશો નહીં. જો વ્યસન કર્યા તો ચોક્કસ તમારું આરોગ્ય બગડશે. બીજી વાત, જ્યાં ત્યાં જેવું તેવું ખાઈશો નહીં. જ્યાં ત્યાં જેવું તેવું ખા કરશો તો તમારું આરોગ્ય બગડશે. માટે પવિત્રપણે ઘરે ભગવાનના થાળ બનાવીને જે જમવું હોય એ જમજો. આ 2 વાત ઉપર તમે જો ધ્યાન રાખશો તો તમારું આરોગ્ય ચોક્કસ સારું જ રહેશે. તો 3 પ્રકારના તાપ કહેવામાં આવે છે. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરની અંદર જે રોગ થાય એને વ્યાધિ કહેવાય, ઉપાધિ એટલે બીજા દ્વારા અપાતો ત્રાસ, ઉપદ્રવ, એનું નામ કહેવાય ઉપાધિ. આપણો પાડોશી એવો ભટકાઈ ગયો, એ નથી કહેતા કે અમારી ઉપાધિ કાયમની. એ ઉપાધિ, બીજા દ્વારા અપાતો ત્રાસ, એનું નામ કહેવાય ઉપાધિ. આ 3 પ્રકારના તાપમાંથી મુક્ત થવું હોય તો દેવાનંદ સ્વામી કહે છે કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપયંત, કાળે સગુ નહીં કોઈનું. જીવનમાં સુખી થવું હોય તો કોઈક સારા સંતની સાથે હેત રાખજો, સાધુની સાથે પ્રીત કરજો, એવા સંતનું સેવન કરજો. ગોપાળાનંદ સ્વામી સારંગપુરથી ગઢડા ચાલીને આવ્યા. એ વખતે સ્વામીની ઉંમર બહુ મોટી. એમાં એક નાના સાધુ, હવે ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે ઓલા સાધુને એમ થયું કે સ્વામી થાકી ગયા, ચાલીને આવેલા. એટલે એ સાધુ ગોપાળાનંદ સ્વામીના પગ દબાવવા માંડ્યા. સ્વામીને થાક લાગેલો એટલે પછી તો થોડીક વાર થઈ ને તો સ્વામીને ઊંઘ આવી ગઈ. ઓલો સાધુ છે ને ધીમે ધીમે પગ દબાયા કરે છે. કારણ કે એ સાધુને એમ થયું કે જો પગ દબાવતો રહી જઈશ તો સંભવ છે કે સ્વામી જાગી જાય છે. સ્વામી ન જાગે ને એટલા માટે ધીમે ધીમે દબાવવાનું ચાલુ જ રાખ્યું. સવારના 3 વાગી ગયા. તો ગોપાળાનંદ સ્વામીને આંખ ખુલી ગઈ. સ્વામી આમ જોયું ને તો ઓલો નાનો સાધુ છે ને પગ દબાવતો હતો. સ્વામી કે સાધુરામ, તમે હજી સૂતા નથી? ના સ્વામી, મને એમ થયું કે હું પગ દબાવતો રહી જઈશ તો તમે જાગી જઈશો, એટલે મેં તો સ્વામી પગ દબાવવાના ચાલુ રાખ્યું. અને ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ ગયા. સાધુરામ, આહા, તમે આવી સેવા કરી, તારા ઉપર હું રાજી થઈ ગયો છું. બોલ બોલ, જે માગને તને આપું. સાધુ નાનો હતો, એને વિચાર થયો કે ગોપાળાનંદ સ્વામીની પાસે કપટ રખાય નહીં, આજ આ સાધુની પાસે નિષ્કપટ બની જાઉં. સ્વામીને કે સ્વામી
યુવાન અવસ્થા છે, જરાક સંસારના ઘાટ સંકલ્પો થાય છે. મને એમ થાય છે કે કદાચ ત્યાગાશ્રમમાં મારી જિંદગી પૂરી થાય છે કે નહીં થાય. સ્વામી અને સ્વામીની આગળ નિષ્કપટપણે વાત કરીને ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ અને એ સંત આશ્રમમાં થાંભલો હતો ને, પેલા સાધુને કહે, સાધુરામ, આ થાંભલાને ઘાટ સંકલ્પ થાય ને તો હવે તને ઘાટ સંકલ્પ થશે. સ્વામી બોલ્યા અને સાધુના ઘાટ સંકલ્પો ટળી ગયા. મોટા પુરુષ રાજી થાય. જીવનમાં ગમે તેવા દુઃખ હોય ને, તમારા બધા જ દુઃખ ચાલ્યા જાય. આમાં ધાંગધ્રામાં ભગવત સ્વરૂપ સ્વામી હતા. તે સ્વામી ધાંગધ્રા બહુ આવે. એ જમાનામાં નવી નવી ટ્રેન શરૂ થયેલી, તો ધાંગધ્રાથી મૂડીએ ટ્રેન જાય. એમાં બરોબર પૂનમ નજીક આવતી હતી એટલે મંદિરે એક દેવજી ભાઈ દલવાડી હવે એ દર્શન કરવા માટે આવ્યા. સ્વામી કે, દેવજી જો પૂનમ નજીક આવે છે એટલે અમારે મૂડીએ જવું છે. તો દેવજી ભગત કહે છે કે સ્વામી, તમે મૂડીએ જવાના હોય તો મારી રસોઈ લઈને પછી તમે જાઓ ને. તો ભગવત સ્વરૂપ સ્વામી કે, દેવજી ભગત આજ તમારી રસોઈ રાખી દો. તરત જ એને લાડવાની રસોઈ આપી. હો, લાડવાની. સ્વામીએ કીધું કે બપોરે થાળ થઈ જાય એટલે તમે જે કાંઈ પ્રસાદી હોય તમે ઘરે લઈ જાયજો. સારું સ્વામી. પોતે વાડીએ ગયા, ગાડું લઈને ઘરે બપોરે જતા હતા. આમ વચમાં મંદિર આવ્યું એટલે દેવજી ભગત સ્વામીની પાસે આવ્યા અને સ્વામીને કે, સ્વામી લાવો પ્રસાદી. સ્વામી કહે છે કે દેવજી, સ્વામી ઉંમર લાયક, ચાલી ન શકે. ત્યાંથી રેલવે સ્ટેશન થોડુંક દૂર છે, ધાંગધ્રા મંદિરથી રેલવે સ્ટેશન દૂર છે. તો કે દેવજી, ગામમાં કદાચ ઓલો એકો કે ઓલી બગી હોય ને એ લઈ આવો ને તો અમે રેલવે સ્ટેશન જતા રહીએ. દેવજી ભગત કહે છે કે સ્વામી, તમારે રેલવે સ્ટેશને જવું હોય તો હું ગાડું લઈને આવ્યો છું. જો તમે કહેતા હોય ને તો તમને રેલવે સ્ટેશને મૂકી જાઉં. સ્વામી કહેતા તો સારામાં સારું. બધા સંતો તૈયાર થયા, ગાડામાં બેઠા અને રેલવે સ્ટેશને જઈને સ્વામીને ઉતાર્યા. સ્વામી ત્યાં બાકડા ઉપર બેઠા. દેવજી ભગતને એમ થયું કે સ્વામી પાસે પૈસા હોય કે ન હોય, લાવો ને મૂડી સુધીની ટિકિટ કઢાવી દો. એ જમાનામાં 4 આના તો માન ટિકિટ ના હોય. તે 2-3 સંતો હશે એની ટિકિટ કઢાવી અને સ્વામીના હાથમાં આપીને કે સ્વામી, જો હમણે ઓલી ટ્રેન આવે ને એટલે તમે બેસી જાયજો. આ ટિકિટ છે, મૂડી સ્ટેશન આવે એટલે તમે ઉતરી જજો. હા, સ્વામીને સામેથી ટિકિટ કઢાવી દીધી ને તે સ્વામી તો રાજી થઈ ગયા કે દેવજી, ઓહો, લાડુય તારા, ગાડુય તારું, મૂડી સુધીનું ભાડુંય તારું. દેવજી, મૂડી સુધીની તે ટિકિટ ભાડું કઢાવી દીધું. જાત અને અક્ષરધામનું ભાડું હું કઢાવી આપીશ. અને ભક્તજનો, એ દેવજી ભગતની અંત અવસ્થા આવીને બરોબર એકાદશીનો દિવસ હતો. સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને ભગવત સ્વરૂપ સ્વામી જ્યારે તેડવા માટે આવ્યા ને, બાજુમાં મુસલમાન રહેતા હતા. એ લોકો દોડતા દોડતા આવી અને કહે છે કે આકાશમાંથી તેજનો તારો આવતો હોય એવું મને દેખાણું. અને ત્યાં ખ્યાલ આવ્યો કે દેવજી ભગતે બધાને જય સ્વામિનારાયણ કહી શરીર છોડી અને અક્ષરધામમાં ગયા. તમે વિચાર તો કરો. સ્વામી રાજી થઈ ગયા કે દેવજી, ગાડુંય તારું, લાડુંય તારા, ભાડુંય તારું. મૂડીનું ભાડું કઢાવી દીધું ને, હા, તને અક્ષરધામનું ભાડું હું કઢાવી દઈશ. અને સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને દેવજી ભગતને અક્ષરધામમાં લઈ ગયા. આ બહુ વર્ષોની વાત નથી કરતો. દેવજી ભગતને તો હમણાં ઘણા બધા હરિભક્તો જોયેલા. એમને કાંઈ ભણેલા નહોતા, પણ ભગવત સ્વરૂપ સ્વામી દરરોજ એની પાસે વચનામૃત વંચાવે. અને વચનામૃત સિવાય બીજું તમે વાંચવાનું આપો ને તો પાછું વાંચતા ન આવડે. ખબર નહીં, તમે જોવો તો ખરા સંતની કૃપા કેવી. વચનામૃત આપો તો ફટાફટ વચનામૃત વાંચે. જો પેપર વાંચવાનું આપો તો ફટ પૂરું.
તો વાંચે નહીં, તો વાંચતા ન આવડે. એટલા માટે અહીંયા કહે છે કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ અંત કાળે, સગું નહીં કોઈનું અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે, સગું નહીં કોઈનું. આ મોટા પુરુષને આશરે જવાથી દેવાનંદ સ્વામી કહે છે કે પૂર્વ જન્મના પાપ તમારા પ્રારબ્ધ બદલાઈ જતા હોય છે. રાજકોટમાં માવજીભાઈ કડિયા હતા. જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દેવના દર્શન કરવા માટે ગયેલા. હવે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે માવજી, સંતોને ઉપવાસ છે, કાલે પારણાનો દિવસ છે, તો સંતો માટે તમે બજારમાં જઈને થોડાક મમરા લઈ આવો. હવે માવજી ભગત પાસે કાંઈ નહીં, એવી ગરીબાઈ. પણ સ્વામીએ કીધું એટલે માવજી ભગત બજારમાં મમરા લેવા માટે જાય. પાસે જ કાંઈ હતું નહીં. એમાં બરોબર બજારમાં હાલ્યા જાય છે ને, તે નાનપણનો એક મુસલમાન એનો મિત્ર એ ભેગો થઈ ગયો. માવજી, શું અહીંયા જુનાગઢ આવ્યો હતો? તો કાંઈ દેવના દર્શન કરવા માટે, સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યો હતો. અને સ્વામીએ આ પ્રકારનું કીધું એટલે ઓહો, લે લે લે, કેટલા રૂપિયા જોઈએ? એ જમાનામાં 1 રૂપિયો માન હશે. અને એ મુસલમાન એનો ભાઈબંધ હતો, એને રૂપિયો માવજી ભગતને આપ્યો અને મમરા લઈને સ્વામીને આપ્યા. અને સ્વામીએ પારણામાં બધા સંતોને મુઠ્ઠી મુઠ્ઠી આપ્યા છે. બધા સંતો જમ્યા, ભગવાનને યાદ કરીને સંતો જમ્યા ને. ગુણાતીતાનંદ સ્વામી પેલા માવજીભાઈ કડિયા રાજકોટના એને કહે છે કે માવજી, તમે છે ને કરાચી જાઓ, કરાચી. સ્વામી, મારી પાસે પાંચ્યું છે નહીં, કરાચી જવાની વાત કરો છો, મારી પાસે ભાડું નથી. એમ સ્વામી બેઠા બેઠા કહે છે કે માવજી, તમારે ત્યાં ઓલી ઘર ઘંટી છે ને, તમે જોઈ છે ઘર ઘંટી? હા, પેલા અનાજ પીલવા માટેની ઘંટી આવતી હો, બહેનો છે ને એમાં બાજરો ને એવું દળતા. તો કે ઘંટીની નીચે તમે ખોદજો અને એમાંથી 100 રૂપિયા નીકળશે. તો વિચાર તો કરો કે ગુણાતીતાનંદ સ્વામી કેવા સમર્થ સાધુ જુનાગઢના મંદિરમાં બેઠા બેઠા માવજી કડિયાને કે માવજી, ઘંટી નીચે તમે ખોદશો, 100 રૂપિયા નીકળશે અને તમે કરાચી જાયજો. સ્વામીના વચનમાં વિશ્વાસ. અને માવજીભાઈ ત્યાં ગયા અને જ્યાં ઉતર્યા ને તો ભગવાનને કરો કે કોન્ટ્રાક્ટ ભાઈનો એને ભેટો કરાવી દીધો. અને સ્વામીએ કીધું કે તને જેને મદદ કરી રૂપિયો આપ્યો હતો ને, એ મુસલમાનને તું પાર્ટનરશિપમાં રાખજે, તું એને બોલાવી લેજે, તારી સાથે રાખજે. અને ભાઈ ત્યાં બાંધકામનું કામ મળ્યું અને એ જમાનામાં 4 લાખ રૂપિયા કમાણા અને બંનેથી એક કંપનીની સ્થાપના કરી. નામ રાખવામાં આવ્યું માવજી મૂસા એન્ડ કંપની. અને એને જુનાગઢ મંદિરની અંદર જે દેવના દરવાજા છે ને, એ જમાનામાં ચાંદીના કમાડ કરાવી આપ્યા હતા. એની અંદર આજ પણ લખવામાં આવેલું છે માવજી મૂસા એન્ડ કંપની તરફથી ભેટ. અત્યારે તો ઘણી બધી એની બ્રાન્ચો છે.